અયોધ્યામાં આગામી તારીખ 22મી જાન્યુઆરીએ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શહેરના હરણી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે। અયોધ્યા ખાતે આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે। તે ઐતિહાસિક ઘડી નિમિત્તે ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજીના પૌરાણિક મહત્વ ધરાવતા શહેરના હરણી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ 17થી 22મી જાન્યુઆરી સુધી વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે। આ કાર્યક્રમમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેનાર છે। તારીખ 17મી જાન્યુઆરીના રોજ સવારે 9:30 કલાકે મોટનાથ મહાદેવ મંદિર હરણીથી હરણી હનુમાન મંદિર સુધી રામ નામ મંત્ર શોભાયાત્રા તથા અખંડ રામધૂન પ્રારંભ થશે। તારીખ 18મી જાન્યુઆરીના રોજ સવારે 7:30 કલાકે MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા રાગ સેવા કાર્યક્રમ યોજાશે। તારીખ 20મી જાન્યુઆરીના રોજ સવારે 8:30 થી 12:30 દરમિયાન હનુમાન ચાલીસા પરિવાર દ્વારા 108 હનુમાન ચાલીસાના પાઠ કરાશે। તારીખ 21મી જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે અખંડ રામાયણનું પાઠનું આયોજન કરવામાં આવ્યું છે તથા તારીખ 22મી જાન્યુઆરીના રોજ બપોરે 12:30 કલાકે અખંડ રામાયણની પૂર્ણાહુતિ તથા સાંજે 7:30 કલાકે અખંડ રામધૂનની પૂર્ણાહુતિ સાથે શયન મહાઆરતી યોજાશે। સમગ્ર કાર્યક્રમ અંગે ભીડભંજન હનુમાનજી મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામી દ્વારા માહિતી આપવામાં આવી હતી। સર્વપ્રથમ મહામંત્ર રામના મહામંત્રની શોભાયાત્રા છે। 17 તારીખથી તે 22 તારીખ લગીના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને મહામંત્ર 1 કરોડથી વધારે નાના બાળકોએથી લઈ મોટા લોકોએ પોતાના હસ્તે લખી અને એ મહામંત્રનું શોભાયાત્રા મોટાથી નીકળી હરણી હનુમાનજી આવશે અને ત્યારબાદ એનું વિધિવત પૂજન થશે અને વિધિવત પૂજન થયા પછી એને વ્યાસપીઠ પર બેસાડવામાં આવશે અને એની સામે અખંડ કરોડોની સંખ્યામાં અખંડ રામ ધૂન થશે। રોજ એની આરતી મહાઆરતી થશે અને 108 હનુમાન ચાલીસાના પાઠ છે અને રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સુંદરકાંડનો પાઠ છે અને મહાઆરતી પણ રાખવામાં આવી છે। રામ નામને એટલું મહત્ત્વ આપે છે કારણ કે રામચરિત માનસમાં લખ્યું છે કે રામ એક તાપસ્તીય તારી। રામજીએ એક તાપસ એટલે અહલ્યાનો ઉદ્ધાર કર્યો। રામ એક તાપસ્તીય તારી, નામ અનેક કોટી કુમતિ સુધારી। નામે અનેકો જનની કુમતિનો અર્થ થાય છે વિવેક કરાયો છે, અજ્ઞાનતા દૂર કરી છે। એ નામનો મહિમા અને મહામંત્ર જય જપત મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશુ। એ મહામંત્ર રામ નામની આ શોભાયાત્રા નીકળી અને 6 દિવસનો એની સાથે કાર્યક્રમ રહી એની મહાઆરતી પણ થશે।